અમને એક વાત પૂછું, તારું દિયાનું બ્રેકઅપ કેમ થયું? એટલે એ દિવસે એને મને કીધું કે જો તારે મારી જોડે રહેવું હોય તો તારી બેસ્ટ ફ્રેન્ડ વિભૂતિને છોડી દે અથવા મને છોડી દે. તો તારે કહી દેવું જોઈએ ને કે હું વિભૂતિને છોડી દઈશ. પણ કેમ, શું કામ? જ્યારે બધા મને છોડીને જતા રહ્યા હતા ને ત્યારે તું મારી જોડે ઊભી હતી, એ નહીં. જ્યારે હું તૂટી ગયો હતો ને ત્યારે તું મારી સાથે હતી. છોડી દે. અલે ડોબા, તો તે મારા માટે તારો પ્રેમ છોડી દીધો. અરે આ પ્રેમ તો ત્યારે જ પતી ગયો હતો જ્યારે એને આપણી મિત્રતા ઉપર શંકા કરી. પણ યાર મને ગિલ્ટી ફીલ થાય છે. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા બ્રેકઅપનો રીઝન હું જ બની ને. અરે રીઝન તું નથી. રીઝન તો એ હતું કે એને મારા પર વિશ્વાસ જ નહોતો, અને વિશ્વાસ વગરનો પ્રેમ લાંબો ચાલે નહીં. એક વાત કહું, તારી જગ્યાએ અગર કોઈ બીજું હોત ને તો ફ્રેન્ડશિપ મૂકી દેત, પ્રેમ નહીં. ઓ ભાઈ, એ આવી એવડે 6 મહિનાથી, તું 6 વર્ષથી માં જોડે છે અને એના લીધે તને છોડતો? ચાલ, એટલી કઈ કમજોર ફ્રેન્ડશિપ નહીં આપણી. હા તો ચલ, હવે એ વાત પર તું મને કોફી પીવડાય. વાંદરી વાગ્યું, મને પણ શાંતિ રાખ ને. इतना ही काफी है.